હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાની છે ચોખાના લોટની ચકરી। ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થાય છે। લોટને બાફ્યા વગર ઇન્સ્ટન્ટ આપણે ચોખાના લોટની ચકરી બનાવીને તૈયાર કરવાની છે। જેવી બજારમાં ચડે છે ને તેવી ચકરી આપણે આજે ઘરે બનાવીને તૈયાર કરવાની છે। એકદમ સોફ્ટ એવી ચકરી બનાવવાનું આપણે શરૂ કરીએ। તો ચકરી બનાવવા માટે અહીં મેં 2 બાઉલ જેટલો ચોખાનો લોટ લીધો છે। અહીં ચકરી છે તે હું ચોખાના લોટની બનાવું છું। તો 2 બાઉલ જેટલો અહીં મેં ચોખાનો લોટ છે તે લઈ લીધો છે। હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું છે। જેવી બજારમાં ચડે ને ટેસ્ટમાં તેવી જ આપણે ઘરે બનાવીને તૈયાર કરવાની છે। 2 મોટી ચમચી જેટલા આપણે સફેદ તલ એડ કર્યા છે। અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી હિંગ અને 2 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે। આપણે ચકરી છે તે ઇન્સ્ટન્ટ બનાવીને તૈયાર કરવાની છે। લોટને બાફવાની ઝંઝટ વગર આપણે ચકરી છે તે તૈયાર કરવાની છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું। જીરું અને સફેદ તલ એડ કરવાથી ચકરીમાં ટેસ્ટ બહુ સરસ આવે છે। હવે ચકરી સરસ આપણી સોફ્ટ બને તેના માટે આપણે 2 મોટી ચમચી જેટલું તેલનું મોણ એડ કરવાનું છે। તમારે જો બટરવાળી ચકરી બનાવવી હોય તો તમે તેલની જગ્યાએ બટરનો યુઝ કરી શકો છો। અહીં મેં અત્યારે તેલ એડ કરીને મોણ સારી રીતના આપી દીધું છે, જેથી ચકરી છે તે સરસ આપણી સોફ્ટ બનીને તૈયાર થાય, એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી બને। હવે બધું જ સરસ લોટમાં મિક્સ કરી દીધું છે અને આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી લેશું। લોટ છે તે તમારે બહુ કઠણ નહીં ને ઢીલો નહીં એવો બાંધીને તૈયાર કરવાનો છે। જો લોટ ચકરીનો ઢીલો હશે ને તો ચકરીમાં છે તે તમારે તેલ ચડી જશે, આ વાતની ખાસ ધ્યાન રાખવી। તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ આપણો ચકરીનો લોટ છે તે બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે 10 થી 15 મિનિટ સુધી રેસ્ટ આપશું। કોટનનું કાપડ છે, એક કપડું છે તે આપણે ઢાંકી દઈશું। તો અહીં 10 થી 15 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે સૌથી પહેલાં બજારમાં જેવી ચકરી મસાલા સાથે ટેસ્ટમાં ચડે છે ને તેવી જ ઘરે બનાવવા આપણે મસાલો બનાવી લેશું। તો અહીં મેં 1 ચમચી કાળા મરી અને તેની સામે 1 ચમચી મેં સંચળ લઈ લીધો છે। બધું જ સારી રીતના મિક્સ કરી દેશું। આ મસાલો ચકરી બને ત્યાર પછી તમે ઉપર એડ કરો છો ને તો તમારી ચકરી જેવી બજારમાં ચડે છે ને તેવી જ ટેસ્ટ સાથે ચકરી છે તે ઘરે બનીને તૈયાર થાય છે। તો એકવાર આ રીતથી જરૂર તમે ચકરી બનાવજો, તમારી ચકરી પણ બજારને ભૂલી જાય તેવી ચકરી ઘરે બનીને તૈયાર થશે। તો આપણે તેલનું મોણ તેલ એડ કરીને આપણે લોટને સારી રીતના મસળવાનો છે। કલર ચેન્જ થાય ને ત્યાં સુધી મસળવાનો છે, જેથી આપણી ચકરી છે ને તે સરસ પોચી રૂ જેવી બનીને તૈયાર થાય। હવે આપણે 2 ભાગ પાડી લેવાના છે લોટના। એક ભાગ આપણે સંચામાં એડ કરીને ચકરી બનાવી લેશું, ત્યાર પછી આપણે બીજો લેશું। હવે અહીં ચકરી બનાવવા માટે અહીં મેં આવી પ્લેટ લઈ લીધી છે ચકરીની સ્ટારવાળી। હવે બધે જ સંચામાં હું તેલ લગાડી દઈશ, જેથી આસાનીથી ચકરી આપણી પડી જાય અને ચોટે પણ નહીં। હવે આપણે ચકરી પાડી લેશું। આવી રીતના એક પ્લેટ લઈ લેવાની છે, તેની ઉપર તમે આવી રીતના ચકરી પાડી લેવાની છે। જો આવી રીતના ન ફાવે તો તમે પસ્તી પણ નીચે રાખીને પાડી શકો છો। તમને જે પ્રમાણે અનુકૂળ આવે તે પ્રમાણે તમારે ચકરી છે તે બનાવી લેવાની છે। અને અંદર અને બહારની સાઈડ બંને સાઈડ આપણે સહેજ પ્રેસ કરી દેવાનું, જેથી તળતી વખતે ચકરી છે તે છૂટી ન પડે અને સરસ રીતના તળાઈ જાય।
તો અહીં તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે બધી જ ચકરી પાડીને તૈયાર કરી લીધી છે. એક એક પછી આપણે ચકરી એડ કરીને આપણે તળી લેવાની છે. ગેસની ફ્લેમ એકદમ મીડિયમ ટુ લો રાખવાની છે, જેથી ચકરી સરસ તળાઈ જાય અને બ્રાઉન પણ ન થાય. ગેસની ફ્લેમ જો હાઈ હશે ને તો તમારી ચકરી છે તે બ્રાઉન થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણી ચકરી છે તે સરસ રીતના તળાઈ ગઈ છે. હવે આપણે લઈ લેશું. હવે આપણે ઉપરથી જે મસાલો બનાવ્યો છે તે સ્પ્રેડ કરી દઈશું. તો અહીં ચકરી છે તે બનીને તૈયાર છે. જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી. તો જેવી બજારમાં ચડે છે તેવી જ ચકરી ઘરે બનીને તૈયાર છે. થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો.